अगर उसकी कमी कोई है, कोई गलती है, तो उसके खुसर से भी न कहे, उसको डांट और न उसको डांट डपट करे। घरवाળા आया, अरे આપણી વહુ તો કેવી છે જુઓ ને, આ ભૂલો કરે છે ને આ ભૂલો કરે છે, અને તમે તમારા ઘરવાળોને કહીને શું કરવાના છો? તમે તમારી જવાનીમાં ભૂલો નથી કરેલી? તમે નથી ચાહતા કે અમારો દીકરો ખુશ રહે, અમારી બેટી ખુશ રહે, તો એની ફરિયાદ સસરાઓ પણ ના થવી જોઈએ। इसी तरह अपने लड़के से भी उसकी कमी कोताही का जिक्र न करे, न किसी किस्म की कोई शिकायत करे। छोकरो आयो रूम में बोलाયેલા, તારી વહુને તો સમજાવ કેવી વહુ છે તારી, તો એમ શાદી કરી હતી ખુદ। હું તો મારા મમ્મીને કદી મમ્મી અલ્હમ્દુલિલ્લાહ કદી એવી વાત કરતા જ નથી, પણ કદી કહી બી દે આવું તો હું એમ જ જવાબ આપી દેતો કે મમ્મી લાયા તો તમે છો, હું થોડી લાયેલો છું। પસંદ તો તમે કરવા ગયેલા હતા, તમે લાયેલા છો। મારી મમ્મી તો અલ્હમ્દુલિલ્લાહ એવું નથી કરતી, બલ્કે મારી મમ્મી તો મને ખુદ કહે કે ભાઈ તું ગુસ્સો મત કર, તું એના સાથે સારું સલુક કર। તો તમારે બી મા બહેનો એવું જ કરવું જોઈએ। છોકરાને કદી ખોટી શિખામણ ના આપવી જોઈએ, બલ્કે છોકરાને હંમેશા સહી શિખામણ આપો। છોકરાને સહી શિખામણ આપશો, કોઈની દીકરીને તમે સુખી કરશો, અલ્લાહ તમારી દીકરીને સુખી કરશે। અલ્લાહે તમારા પેટમાં દીકરી નથી આપેલી તો અલ્લાહ પાક તમને એને દુનિયામાં પણ સારો બદલો આપશે અને અલ્લાહ પાક આખિરતમાં પણ સારો બદલો આપશે। તો વહુની કોઈ પણ ભૂલ ન સસરાઓથી કહેવો, ન એના શોહરથી કે એના શોહરના દિલમાં એની નફરત આવે, એવું પણ કોઈ કામ ન થવું જોઈએ।